જી ના, તદ્દન ખોટું છે અને મારા મિસ્ટર ખૂબ જ સારા છે. આ બધો મેસેજ ફેક છે, બરાબર, એટલે કોઈએ માનવું નહીં. અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આપ બધા જોતા જ હશો કે શું થઈ રહ્યું છે. જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી છે. પણ હું બધાને બેસ્ટ ઓફ લક કહું છું, બધા ભાઈઓને, કે એક બેનને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાનની લડત જો આવી રીતના આપતા હોત અને અત્યારે હાઈલાઇટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરી નીચે બેસાડવા છે. અને હું એ પણ મેસેજ કહેવા માગું છું કે બધાને એમ હશે કે પદ્મિની બા હમણાં દેખાતા નહોતા, તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું. એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજના અમુક તત્વો, આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે 4-5 તત્વો, બરાબર, એ લોકોને એવું છે કે પદ્મિનીબા ઘરે બેસાય. ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમ કે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે. એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજથી વાયરલ કરે છે ને ઓલા કરે છે, પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે. પણ અત્યાર સુધી કેમ થવો કોઈ ઓલી ના આવી? મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્ર ટિપ્પણીઓ આવી છે, તો હું એને ઇગ્નોર કરું છું. હું જવાબ આવવાને આપીશ પણ નહીં. પણ હજી તમારે લોકોને જે હું કહું છું કે જે કરવું એ કરો, તમે લોકો એ કરવા બેઠા છો. હું સમાજ અને હિન્દુત્વનું સારું કરવા આવી છું, એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં, ઘરમાં પણ નહીં બેસું. એટલે બેસ્ટ ઓફ લક, પદ્મિની બા બહાર નીકળશે જ, તમારે બધાને થાય કરી લેવું. જય માતાજી. એક એવી પણ વાત છે તમારા પતિ દ્વારા તમને માર મારવામાં આવ્યો, ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો, આમાં તથ્યતા શું? જી ના, અત્યારે હું મારા ઘરમાં જ છું, મારા ઘરમાં જ બેઠી છું. અને મારા પતિ, મેં કીધું ને કે ખૂબ જ સારા છે, આટલામાં તમે બધું સમજી જાઓ કે સારા જ છે. એને મને કોઈ માર્યું પણ નથી, કોઈ વસ્તુ પણ બની નથી. આ સાવ એટલે સાવ ફેક ન્યૂઝ છે, કોઈએ માનવું પણ નહીં. સોશિયલ મીડિયાની અંદર એક તમારા વિરુદ્ધ એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે કોઈના દ્વારા. હાજી. તો એ બાબતે શું તમે કહેવા માંગો છો? ના, એ હું ઇગ્નોર કરું છું કેમ કે હું અત્યારે કાંઈ જવાબ નહીં દઉં. એ બધું ભલે જે કરે છે ને કરવા દો, એટલે એ જ કહું છું કે હજી જે કરવાનું એ કરો. એમ તમને તમારું કામ, એ લોકોનું એ કામ છે. અને મારું જે મેં એક મારો વચમાં વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલું છું, તો સમાજના કોઈ એવા તત્વોથી પણ હું દબાઈશ નહીં. મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબનું ઉપરાણું લ્યો છો, તો મોદી સાહેબનું ઉપરાણું નથી લેતી, હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ. આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું. પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે, તો મેં એવું કીધું હતું કે મોદી સાહેબના કામને આપણે ભૂલવા ન જોઈએ. જે આજે ગરીબ વર્ગ, જેના માટે આટલી બધી આવાસ યોજનાઓ અને જે આ આયુષ્યમાન કાર્ડ એ બધું કર્યું છે, તો મોદી સાહેબે જ કર્યું છે. તો આપણે એના વિરુદ્ધમાં નહોતું જવાનું. આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈની લડાઈ હતી, તો મેં ખાલી એવું કીધું હતું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં. મારી લડત રૂપાલાભાઈ સાથે હતી, છે અને રહેશે. મેં એટલું કીધું તો એમાંથી મને ઘણા બધા ફોન આવવા માંડ્યા હતા અને ઘણું બધું ઓલું થઈ ગયું હતું. અને અમુક તત્વો એવું કરે જ છે, પણ હજી મારા સમાજની સાથે તો હું છું જ. એવું ન સમજે કે સમાજને પદ્મિનીબાઈ હથિયાર હેઠા મૂકી દીધા છે, પણ જ્યાં સુધી જે થતું હોય આખું હિન્દુત્વને આપણે ગેરમાર્ગે અત્યારે નો દોરી લઈ જવાય, એના માટે થઈને વધારે એ તો સંકલન સમિતિ જ્યારે મારે મહાસંમેલન હતું એની પહેલાં પણ જે પણ સંમેલનમાં હું જાઉં ત્યાં એ લોકો એમ કે પદ્મિનીબાની અમુક જ છે, 4-5 જ, બધા નહીં, ખાસ સંકલન સમિતિના જ, કે ભાઈ પદ્મિનીબાની સ્પીચ નહીં, પદ્મિનીબાને બોલવા નહીં દેવાનું, પદ્મિનીબાને ચેર નહીં આપવાની. હમણાં જ હું લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાનું. હવે તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિનીબા આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો, ધમકાવીને કહે છે, ન્યૂઝવાળાને ધમકાવીને કહે છે. તો શું કામ? અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિનીબા બીજેપીમાં છે, પદ્મિનીબા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી. હું અત્યારે સામાજિક છું, નથી કોંગ્રેસ કે નથી બીજેપીમાં, બરાબર. હું મારી સ્વાભિમાનની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને હંમેશા રહીશ. પણ મને કોઈ એવું થોપે નહીં કે તમારે આ કરવું જોઈએ, તમારે આ કરવું જોઈએ, બરાબર. મારે મારા ઘરના રોટલા ખાવા છે, તો મને કોઈ એવું ફોન કરી ન કે તમારે, મને સલાહની જરૂર નથી. જે મારે કરવું હતું એ મેં કર્યું છે. સાથ આપો, સલાહની જરૂર નથી. ત્યારે પદ્મિનીબા 10 બહેનો એકલા જ હતા, અત્યારે ટોળામાં નીકળ્યા છો બધાય, તો ત્યારે ક્યાં ગયા હતા? અત્યારે હવે તમને બધાને અમુક તત્વોને એવું છે સંકલન સમિતિને કે પદ્મિનીબા ઘરે બેસી જાય, એટલે શાંતિથી હું ઘરે હતી. પણ એ લોકોના કહેવાથી નથી, પણ હું મારા મનથી હતી કે ના કરે છે તો કરવા દો, હું એમની સાથે જ છું. તો પણ એ લોકોને નડે છે. હું ઘરે બેસું તો પણ નડે છે, બહાર નીકળું તો પણ નડે છે. તો સંકલન સમિતિને કરવું છે શું? પદ્મિનીબા હવે આંદોલનને કઈ રીતના ચલાવવા માંગી? ના, હું સાથે જ છું. અને જે પણ અમારા હવે અહીંયા કંઈક રથ કે આવવાનું છે તો હું સાથ સપોર્ટ મારો પૂરો રહેશે.
બરાબર છે. એવું નથી કે હું બીજેપી પાર્ટીમાં છું. બીજેપી પાર્ટીમાં તમે સાંભળ્યું જ હશે, હું નથી. કહું છું કે હું નથી તો કેટલી, અને મારા જે જૂના વિડીયો છે એ વાયરલ કરે છે. જે મેં ખેસ પહેર્યો હતો એ દરરોજ ને દરરોજ કોક ને કોક વાયરલ કર્યા જ રાખે છે. મેં સમાજમાં પણ એવા મેસેજ મૂક્યા કે આ મારો વિડીયો પહેલાંનો છે, કોઈએ માનવું નહીં. તો પણ છતાં પણ માનસિક રીતે એ લોકો ઓલું કરવાનું કરે છે. પણ પદ્મિનીબા બહુ મક્કમ લેડી છે અને હું સચ્ચાઈની લડાઈ લડું છું અને લડીશ. એટલે જેટલી બધાને બધી હોય કરો, પદ્મિનીબા પાછા નહીં પડે. પદ્મિનીબા, પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે પણ જસદણની અંદર ક્ષત્રિય સમાજને સાથે રહેવાની અપીલ કરી છે, પોતાની ભૂલ હતી સ્વીકારી છે. જી, તો હવે સમાજે શું કરવું જોઈએ, તમે કઈ રીતે જુઓ? હવે અત્યારે તો છે ને આ સંકલન સમિતિ એક તો એવું બધું વંટોળ લઈ આવ્યા છે, બરોબર છે, કે વાત જ જવા દો. એટલે હવે તો એ સમાજ ઉપર હું થોપું છું કે શું કરવું જોઈએ, બરાબર છે. બાકી સ્વાભિમાનની જે લડત હતી તો આપવી જોઈએ, તો ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ વ્યક્તિ દીઠ આપવાની હતી. આ તો બધું એવું કરી નાખ્યું. અત્યારે તો કોંગ્રેસ ભાજપ, તો કોંગ્રેસ જીતશે ને ભાજપ જીતશે, બરાબર. અહીંયા મને નથી દેખાતી અમારી સ્વાભિમાનની કોઈ લડાઈ ચાલતી હોય, એવું મને નથી લાગતું. તમને એવું લાગે છે કે સંકલન સમિતિના કેટલાક લોકો છે આ પ્રકારની રણનીતિ ચાલી રહી, તો એના સપોર્ટમાં છો કે તમે નથી? વ્યક્તિ દીઠ હું રૂપાલાભાઈના જે રૂપાલાભાઈએ અભદ્ર ટિપ્પણી કરી હતી એનો વિરોધ હું કરું છું અને કરતી રહીશ. બાકી જે ભાજપ બીજેપીનું અને કોંગ્રેસનું છે ને એનું હું નહીં કહું, બરાબર. ભલે હું અત્યારે એમ કહું છું કે બીજેપીમાંથી મેં રાજીનામું આપી દીધું છે, બરાબર, અને આપી દઉં છું. મેં તો પહેલેથી જ આપી જ દીધેલું છે. આ બધા સમજતા જ નથી. ક્યાંક ને ક્યાંક ખોટે ખોટું મારે કોઈ રાજકારણ કરવું નથી. રાજકારણ હવે રચાઈ ગયું છે. રાજકારણ હવે જે આ બધું આવે છે ને રાજકારણ છે. આ સમાજની કોઈ સ્વાભિમાનની લડત મને દેખાતી નથી. હવે તમે જોઈ રહ્યા છો તો આ બધું ક્યાંથી ક્યાં બોલો, ક્યાં દુનિયા પહોંચી. અને એક વ્યક્તિ જેને લડત લડી એને કેમ ઘરે બેસાડવી કે કેમ એને માનસિક રીતે ટોર્ચરિંગ કરી, તો તેવડો એટલું કરવાની બધાને બેસ્ટ ઓફ લક, બરાબર. બાકી પદ્મિનીબા છે ને એ લડત આપશે, પૂરેપૂરી લડત આપશે. પદ્મિનીબા કોઈ દી ઘરે નહીં બેસે અને બધાને જવાબ દેવાની હું તેવડ રાખું છું, બરાબર. એટલે કોઈ એમ ન સમજવું. ઓકે, ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે, હવે કોંગ્રેસ ભાજપ. જી, હું તો હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નહોતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નહોતું. શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે ન નીકાળ્યા, બરાબર છે. મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા, તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. અને મોદી સાહેબ પણ મને કંઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા. પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી, મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યે ખોટા ફેક ન્યૂઝ વાયરલ કરો છો તો આ શોભા નથી દેતું. આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે કે અંદરો અંદર જ બધા ઝઘડે છે. હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી, મારો વિરોધ કરવામાં આવે છે, બરાબર છે. ઘરે બેસીએ તો એ શાંતિ નથી તો કે પદ્મિનીબાએ હથિયાર હેઠા મૂકી દીધા. બહાર નીકળું તો કે પદ્મિનીબા આખા સમાજને ભડકાવે છે, બરાબર. હવે મારે કરવું શું? હું તો મારી લડાઈ ચાલુ જ છે. પણ જે ફેમિલીમાં કોઈ આવતા નહીં, મારી ફેમિલીને કાંઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ખોટો વાયરલ કરશે તો પછી મજાય નહીં આવે. અને ફેક ન્યૂઝ વાયરલ કરવામાં બહુ ધ્યાન રાખજો. અને જે કરે છે ને એને હું મૂકવાની પણ નથી. બધાનો એક પછી એકનો હું વારો કાઢીશ. એમ ન સમજતા કે પદ્મિનીબા એકલા છે, પદ્મિનીબા માનસિક રીતે થાકી જશે, પદ્મિનીબા સુસાઇડ કરી લેશે, પદ્મિનીબા ઘરે, એ ન સમજતા, બરાબર. હજી તમારે જેટલું કરવું એટલું કરી લ્યો, પછી તમારો બધાનો વારો છે. એક એવી પણ ગામની અંદર ચર્ચાઓ ચાલી રહી છે લોકોના મુખે કે પદ્મિનીબાએ ભાજપ પાસેથી પૈસા લઈ લીધા એટલે હવે એ ચૂપ થઈ ગયા છે, આંદોલનમાં નથી ક્યાંય. બરાબર છે, પ્રૂફ લઈ આવો, બરાબર છે. પૈસા ખાધા હોય તો પ્રૂફ લઈ આવો. સત્ય હકીકત એ છે કે મારું મહાસંમેલનમાં અપમાન થઈ ગયું હતું, બરાબર. એક જે સ્ત્રી આજે ખુલ્લે આમ બહાર આવી, જેને રૂપાલાભાઈ જેવાને એના વિરોધમાં આવી, બરાબર, જયરાજભાઈના વિરોધમાં આવી, બરાબર, એને આજે તો ત્યારે તમે બધા ક્યાં ગયા હતા? અત્યારે બધું એમ થઈ ગયું કે ઓહો આમાં હવે જીત આપણી છે ને આમાં આપણે હાઈલાઇટ થશું, પછી તમે બધા બહાર નીકળ્યા છો ને.
બરાબર 15 દિવસ પછી, તો ત્યારે બધા ક્યાં ગયા હતા? અને રહી વાત પૈસાની, તો આ તદ્દન ખોટી વાત છે. હું આને વખોડું છું. આવી વાતો ન કરો, શરમ આવી જોઈ. પૈસા માટે આ નહોતું કર્યું, બરાબર? પૈસામાં તો બીજેપી પાર્ટીમાંથી મારે બીજેપી પાર્ટીનું વિરોધી થવાનું જ નહોતું. મારું ભવિષ્ય મેં બગાડી નાખ્યું છે, એ કોઈને દેખાતું નથી કે મારી કારકિર્દી જે બીજેપી પાર્ટીમાં જે મારું માન હતું, બરાબર, મારા સમાજ માટે થઈ અને મેં એ કાંઈ જોયું જ નહોતું. અને મને ત્યારે પણ મીડિયાવાળા એવા પ્રશ્નો કરતા હતા કે તમે બીજેપી પાર્ટીમાં રહીને તમે વિરોધ કરો છો, તો આ રૂપાલાભાઈનો વિરોધ હતો. પણ અત્યારે અમારો સમાજ ફરી ગયો. ત્યારે એવું કહેતા હતા કે બીજેપીથી વેર નથી ને રૂપાલા તેરી ખેર નથી. હવે કે હવે કોંગ્રેસને રાજકીય લઈ આવ્યા તો એ કોઈ સમજવા તૈયાર નથી. પણ આજ નહીં, ક્યાંક ને ક્યાંક હવે પછી બધાને પદ્મિનીબા યાદ આવશે કે શું તમે કરી રહ્યા છો, એ તમને ખબર. અને આવી કોઈ અફવા ખોટી ફેલાવી નહીં. પરસોત્તમ રૂપાલા એવું કહે છે કે ક્ષત્રિય સમાજ છે હવે આ બધું માફ કરે, ભૂલ હતી સ્વીકારું છું, પ્રધાનમંત્રીની સામે વિરોધ ન કરવો જોઈએ. અને કઈ રીતે? હવે એ તો રૂપાલાભાઈનો પ્રશ્ન છે, બરાબર છે. જે હોય તે આખો સમાજ જે કરે એ થશે. હું પણ કાંઈ એક કોઈને કહી નથી શકતી. પણ જે અત્યારે કોંગ્રેસ હું કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટી કાંઈ જોતી નથી. પણ સ્વાભિમાનની લડત અમારી ક્યાંક ને ક્યાંક ક્યાંય દેખાઈ નથી રહી. સંકલન સમિતિ સાથે કોઈ ચર્ચા તમારી છે? ના, સંકલન સમિતિએ તો જ્યારે મને મહારેલી મેં ખુદે મારી સાઈન ઉપર મેં યોજી હતી, તો ત્યારે પણ મને જ્યારે ચક્કર આવી ગયા હતા, ત્યારે સંકલન સમિતિ અમારા રેલનગરમાં આવી અને મિટિંગ યોજી હતી. ત્યારે એને માનવતા તો છે જ નહીં, તો આવો દેખાવ જ છે ને ખોટો. ત્યારે પણ મને એક ફોન નહોતો કર્યો કે પદ્મિનીબા તમારી તબિયત, એ 10થી અને હું ઇગ્નોર કરું છું એ 10 જણાને. પણ એ લોકોને એ કહું છું કે તમે જો સારા કામ ન કરી શકતા હોય તો કાંઈ નહીં, પણ જે આગળ આવતા હોય એને ખોટા પાછળ પાડવા, તમારામાં તમે લીટી મોટી કરો તમારી. પદ્મિનીબા પાછળ શું કામ પડી ગયા છો? બરાબર, પદ્મિનીબાએ શું સમાજનું બગાડ્યું? મેં તો ઉલટાનું સમાજને, હું તો સ્વાભિમાનની લડત માટે મેં તો મારી બધી આખી ભવિષ્ય મેં મારું વખોડી નાખ્યું છે. અને હવે તમે મને માનસિક રીતે અને આવા શરમ આવી જોઈ કે આ જે અભદ્ર ટિપ્પણીઓ તમે બધા કરાવો છો, તો ક્યાંક ને ક્યાંક જે પણ કરાવતું હશે ને, હવે એને મારે કંઈ કહેવું નથી, પણ હું પછી કોઈને મૂકવાની તો નથી. તમે ખુદે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રચાર કર્યો હતો, પત્રિકાઓ બાંટી હતી. હાજી. તો હવે તમે કરવાના છો? મતદારોને મનાવવા જવાના છો? એટલે બીજેપી પક્ષની વાત કરો છો? જી ના, હું બીજેપી પક્ષમાં ક્યાં છું અત્યારે. નહીં, બીજેપી વિરુદ્ધ કઈ પ્રચાર કરવાના છો? હાજી, ચોક્કસ જઈશ. શું કામ ન જાઉં? બરાબર છે. જો હવે મારું તો એક છે ને ખુલ્લી ભાષામાં છે કે હું એવા કામ કરું છું કે સત્ય બોલવું નહીં બહુ મોટી વસ્તુ છે, કોઈની હિંમત ન હોય. તો જેટલા પણ અમારા સમાજના ક્યાંક ને ક્યાંક અમુક આગેવાનો વિરોધી રહ્યા છે પહેલેથી જ, કે જ્યાં હું હોય ને એ હું મારું કામ કરીને દેખાડું છું. મને ડબલ રોલ કરતા કોઈ દિવસ આવડતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક મારા વિરોધીઓ અત્યારે વધારે થઈ ગયા છે કે આ બધું થયું અને એમ કે હવે અને ના હું કરીશ તમ તારે. હું સમાજની સાથે છું અને જે પણ આપણે રૂપાલાભાઈનો જે પણ પ્રચાર કરવાનો જવાનો હશે તો હું જવાની છું.